સ્વામી, બીજા ગણેશજી. કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ, પ્રયાસ, બળ, શક્તિ. અને ગણપતિ એટલે વિવેક, શ્રદ્ધા ને વિશ્વાસ બે હૃદયમાં જોડાય, સાચો વિવેક ઊભો થાય, મારા ને તમારા મનમાં સાચું જ્ઞાન ઊભું થાય, અને પછી સાચી દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો સંશયના રાક્ષસો મરે. અને સંશયના રાક્ષસો મળ્યા પછી મારું તમારું હૃદય નિઃસંશય થાય, પછી મને તમને રામકથામાં પ્રવેશ મળે. નહીતર પૂછી છે રામકથા, કહી દીધી શિવકથા. ભરદ્વાજજીનો પ્રશ્ન રામાયણનો છે કે રામ કવન પ્રભુ પૂછું તો રામ કોણ છે? રામકથા જ કહેવી જોઈએ ને. યાજ્ઞવલ્કે શિવ ચરિત્ર કહી દીધું. યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને કીધું, તમને એવું તો ન લાગ્યું કે તમે મને પૂછી રામકથા, મેં તમને કહી દીધી શિવકથા? કદાચ વક્તાએ વિષયાંતર કર્યો એવું તમને લાગે, પણ મને ખબર છે ભરદ્વાજજી, મારે તમને રામકથા જ કહેવી જોઈએ. પણ હું જાણી જોઈ અને હું તમને શિવકથા સંભળાવતો હતો. શિવ ચરિત્ર કહીને હું તમારો મર્મ જાણવા માંગતો હતો કે જો તમને શિવકથા ગમે, શિવકથામાં તમને હૃદય જો લાગે, તો તમે રામકથાના અધિકારી છો. જેને શિવ ચરિત્ર ન ગમે એ કોઈ દી હરિકથાનો અધિકારી થઈ જ ન શકે. પ્રથમ ही મેં કહી શિવ ચરિત, બુજા મરમ તુમાર, સૂચિ સેવક તુમ રામ કે રહિત સમસ્ત વિકાર. પણ હે ભરદ્વાજજી, હું તમારા મર્મને જાણી ગયો છું. તમે પવિત્ર રામ ભક્ત છો. તમને શિવ ચરિત્ર, શિવ અને પાર્વતીનું ચરિત્ર અતિશય ગમ્યું છે. ભરદ્વાજજીની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. કથા સાંભળ્યા પછી ભાવ વિભોર થયા છે. યાજ્ઞવલ્ક મારા ધન્યવાદ આપે છે. હે ભરદ્વાજજી, અહો જન્મ, અહો ધન્ય તવ જન્મ મુનિષા, તુમ હિ પ્રાણ સમ પ્રિય ગૌરીસા. તમને ધન્યવાદ છે. તમને પ્રાણ સમાન શિવ અને પાર્વતી પ્રિય છે. રામ ભક્તનું લક્ષણ એ છે, બીનું છલ વિશ્વનાથ પદ ને હું, રામ ભગત કર લક્ષણ એ હું. રામ ભક્તનું એ જ લક્ષણ કે નિષ્કપટ જેને વિશ્વનાથના ચરણે પ્રીતિ હોય, શિવ ચરણે જે પ્રીતિ કરે ને એ જ રામ ભક્ત બની શકે, એ જ કૃષ્ણ ભક્ત બની શકે. કૃષ્ણને રામ સુધી પહોંચવા માટે શિવના માધ્યમથી જ જવાય, કારણ કે શિવ જેવું કોઈ પરમ વૈષ્ણવ નથી. અને હવે તમે રામકથાના અધિકારી થયા છો, હવે મારે તમને રામકથા કહેવી જોઈએ. ભરદ્વાજજીએ હાથ જોડ્યા, મહારાજ, તમારી અમૃત જેવી વાણી સાંભળતા મારા કાનને તૃપ્તિ નથી થતી. હવે મને રામકથામાંથી લાલસા વધી છે. આપ કૃપા કરી અને મને રામકથાનું દાન કરો. યાજ્ઞવલ્કે કહ્યું કે આ ભરદ્વાજજી, આપ સાવધાન બેઠીએ. વક્તા એની જગ્યાએ, શ્રોતા એની જગ્યાએ. યાજ્ઞવલ્ક મહારાજ ફરીવાર કથાના દોરને હાથમાં લઈ કૈલાસથી રામકથાની શરૂઆત કરે છે. જ્યારથી શિવ અને પાર્વતી પરણીને આવ્યા ને ત્યારથી કૈલાસ પરમ રમ્ય બન્યો છે. રમ્ય શબ્દ આપ્યો. પરમ રમ્ય ગિરિબાર કૈલાસ,
પર્વત બીટપ નીતનું તુન સુંદર સબ કાના નીતનું તુન સુંદર સબ કાના. શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન આટલું બધું પવિત્ર, આટલું બધું મર્યાદાશીલ અને એવું સંયમિત કે કૈલાસ પર્વત રમ્ય એટલે પવિત્ર, રમ્ય એટલે સુંદર નહીં. ભલે આપણે સુંદરતામાં શબ્દનો ઉપયોગ કરીએ ઘણી વાર કે સ્થળ બહુ સારું છે, રમણીય છે, પણ રમ્ય શબ્દનો સાચો અર્થ, ઠોસ અર્થ સુંદરતા નથી, પવિત્રતા છે. સુંદર તો આપણા ઘરને આપણે બનાવી શકીએ સાધનથી. સારામાં સારું માર્બલ નાખો, સારો કલર કરો, ઊંચી જાતનું ફર્નિચર વસાવો, ઝુમર લગાવો, એટલે ઘર સુંદર થાય. સુંદરતા સાધનથી થાય. આપણા ઘર સુંદર છે, બાકી આપણા ઘર પવિત્ર નથી. કારણ કે ઘરને પવિત્ર કરવું હોય તો સાધનની જીવનમાં સાધના ખપે. વ્યક્તિગત સાધના, ભલે થોડી પણ સાધના હશે તો ઘરની પવિત્રતા જળવાશે. સાધન આપણે આગળ ઘણા છે, આપણા ઘરને આપણે સજાવ્યું છે સાધનોથી. સુંદર ઘર છે. કૈલાસ પર્વતમાં કોઈ સાધન નથી, ઉપર તો કઈ છે જ નહીં. અમે તો જી આવ્યા છીએ. રતનસિંહભાઈ ભાગવત કથા કરી હતી, 1 વર્ષ જ થયું. આ ગયો ભાદરવાની પહેલાના ભાદરવા રતનસિંહભાઈ યજમાન હતા. 135-40 વ્યક્તિ અહીંથી અમે ગયા હતા. બધા આમ તો આપણા પટેલ સમાજના જ હતા. રતનસિંહભાઈને અમે 8 દિવસ રોકાણા, 9-10 દિવસ રોકાણા કઈ માનસરોવરને કિનારે. કથા ત્યાં માનસરોવરને કિનારે જ હતી. કૈલાસ પર્વત દેખાતો. કોઈના સુવિધા નથી, માનસરોવરમાં નથી, કૈલાસમાં તો ન જ હોય. શિવજી અને પાર્વતી એક કુટિયામાં રહેતા હશે એવું આપણે કલ્પના કરી. ઘાસ ફૂસકી કુટિયા, પાકું મકાન નથી, સહેલું બાળું નથી, એના ઘરમાં કોઈ ફર્નિચર નથી, સોના ચાંદી પહેરતા નથી, ભોજનમાં ત્યાં કંઈ છે નહીં. અમને કંઈ લઈ ગયા હતા તો અમે ખાઈ નહોતા શીખ્યા, એવી પરિસ્થિતિ હતી ભોજનની. પણ છતાંય શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન આટલું અંદરખાને પવિત્ર હતું. પતિ પત્નીનું જીવન મર્યાદાશીલ અને સંયમિત, અને પરિણામે સાધન પ્રધાન જીવન હતું, સાધના પ્રધાન. એટલે આખો કૈલાસ પર્વત અતિ પવિત્ર દેખાય, પરમ રમ્ય, પરમ પશુ, જેમ તેમ નહીં, અતિ પવિત્ર, પરમ પવિત્ર. શિવ અને પાર્વતીનું જ્યાં સદા નિવાસ સ્થાન છે, હંમેશના માટે શિવને પાર્વતી જ્યાં નિવાસ કરે છે, એ કૈલાસ પર્વતમાંથી એક વડલાનું ઝાડ, અહીંયા તુલસીદાસજી લખે, તેહી ગિરી પર બટ બીટપ. હવે ત્યાં કોઈ ઝાડ છે જ નહીં, વડલાનું શું એક ઝાડ જ નથી. કારણ કે પ્રદેશ જ આખો બરફથી છવાયેલો છે. તમારે ફ્રીજમાં રહેવું, માનસરોવર કૈલાસમાં રહેવું, બધું એકનું એક થાય. ત્યાં વનસ્પતિ જેવું કંઈ છે જ નહીં. નાના નાના ઘાસના એટલા છોડવા છે, આમ આમ પેલા ઘેટા ને બકરા ચરીએ કે એટલા, બાકી 2 ફૂટનું કોઈ ઝાડ નથી. એમના પર્વતો છે, એમના રોગા લુખા પર્વત. કૈલાસ ઉપર તો કંઈ છે જ નહીં, સંભવ ત્યાં તો હોય. કારણ કે એ તો માનસરોવરથી 21,000 ફૂટ ઊંચાઈમાંથી, માનસરોવરથી પણ કૈલાસ 21,000 ફૂટ. હવે ત્યાં બરફ સિવાય જ કાંઈ નથી, ત્યાં વનસ્પતિ સંભવ નહીં. તે તો તુલસીદાસજી આવું કેમ લખે કે કૈલાસમાંથી એક વડલાનું ઝાડ છે, અને એ પાછો વડલો એવો છે. તુલસીદાસજી એવું લખે કે નિત નૂતન, રોજ નવો નવો, એને નવા નવા પત્તા આવે, નવી નવી કૂંપળ આવે, પણ કોઈ પત્તું પીળું ન થાય, કોઈ પત્તું પાકે નહીં, કોઈ પત્તું ખરે નહીં. નિત નૂતન સુંદર સબકાલા. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે કૈલાસ પર્વતમાંથી કોઈ વનસ્પતિ નથી, તમે આવા ગપ્પા ન મારો કથામાં. તો
તુલસીદાસજી કહે મેં આ જે વડલો લખ્યો ને એ ઓલો ઝાડ વડલો નહીં, પણ શંકર ભગવાનનો રામ ઉપરનો વિશ્વાસ રૂપી વડલો રોજ રોજ વધે છે. શંકરનો વિશ્વાસ, હા, બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મ. કારણ કે આપણા ઈષ્ટદેવ માથે આપણો જે ભરોસો, આપણી જે ધારણા અથવા તો નિષ્ઠા, આપણા નિજ ધર્મ ઉપર આપણને જે વિશ્વાસ છે ને, અને રામકથા છે ને એ વડલાના ઝાડ નીચે જ થાય. 4 વક્તા છે, રામકથાની 4 પીઠ છે. કૈલાસમાં ભગવાન શંકર કથા કરે, પ્રયાગમાં યાજ્ઞવલ્કા મહારાજ અક્ષયવટની નીચે કથા કરે, કાગભૂષણજી મહારાજ પણ વડલા નીચે બડતર કહ હરિ કથા પ્રસંગા આ બહી સોની વિવિધ બિહંગા. કાગભૂષણના આશ્રમે 4 ઝાડ છે, પીપળાનું, પીપરનું, આંબાનું અને વડલાનું. 4 વૃક્ષ નીચે એની અલગ અલગ સાધના છે. પીપર તરુતર ધ્યાન સો ધરહી, પીપળાની નીચે ધ્યાન કરે છે. જાપ જગ્ન પા કરી તર કરહી, પીપરને નીચે જપ કરે છે. આંબ છાહ કર માનસ પૂજા, આંબાની નીચે બેસી અને માનસ પૂજા કરે. અને સાંજની વખતે બટતર કહ હરિ કથા પ્રસંગા, વડલાની નીચે બેસી અને રામ કથા કરે. કાગભૂષણની પણ વડલા નીચે કથા કરે. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને પ્રયાગમાં, અક્ષયવટની નીચે, કૈલાસમાં શંકર વડલા નીચે. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે વક્તા તો ફરતો હોય ગામડે ગામડે, રામાયણનો વક્તા, તો બધી જગ્યાએ વડલા ક્યાંથી કાઢવા? સિટીમાં તો વડલા ન જ હોય, ગામમાંય વડલા ન હોય. તુલસીદાસજી કે ઝાડ વડલા ન હોય તો કાંઈ નહીં, પણ વક્તાએ વિશ્વાસ રૂપી વડલો ઊભો કરી અને વિશ્વાસની નીચે બેસીને વક્તાએ વિશ્વાસથી આ કથા કરવી જોઈએ. એવી વાત છે, વિશ્વાસની નીચે બેસી ભરોસાથી, પૂર્ણ શ્રદ્ધાથી અને પૂર્ણ અનુરાગથી. હવે કૈલાસમાંથી જે વડલો છે તે ભગવાન શંકરનું વિહાર સ્થાન છે. જ્યારે જ્યારે ભગવાન વિહાર કરવા નીકળે એ વડલા નીચે જાય. ત્યાં સ્ફટિક શિલા છે. પાર્વતી માતાને જેટલી કથા શંકરે કીધી ને એ વડલા નીચે કીધી. બધી જ કથા સનાતન ધર્મની, ભાગવત, ગીતા. ગીતાની શરૂઆત શંકરે જ કરી છે. કૃષ્ણએ તો ગાઈ દીધી કુરુક્ષેત્રના મેદાનમાં. કૃષ્ણ ગીતાના ગાયક છે. તમે ગીતામાં જોજો, અર્જુન જે પ્રશ્ન પૂછે એમાં લખ્યું હોય અર્જુન ઉવાચ, પણ કૃષ્ણ એનો જવાબ આપે. આખી ગીતામાં કોઈ જગ્યાએ કૃષ્ણ ઉવાચ એવું લખ્યું જ નથી, એમાં શ્રી ભગવાન ઉવાચ લખ્યું છે. અને ભગવાન શંકર સિવાય બીજો કોઈ છે નહીં. એટલે ગીતાની પણ સૌથી પહેલી કથા શંકરે જ પાર્વતીને સંભળાવી, પછી જ બધી કથા નીચે આવીશ. તો એકવાર બરાબર સવારમાં પ્રાતકાળમાં ભગવાન શંકરજી સ્નાન કરી ભસ્મ લગાવી છે શરીર માથે, વ્યાગચર્મ પહેર્યું છે, જટાજૂડ છે, ગંગાની ધારા જટામાંથી વહી રહી છે, બાલ ચંદ્રમાં બાલમાં બિરાજે, ગળામાં સર્પ છે, રુદ્રાક્ષની માળા છે, અને સૂર્યોદય હજી થયો નથી. પૂર્વ દિશામાં લાલી છવાણી, સૂર્યોદય થવાની તૈયારી. અને ભગવાન ધીરે ધીરે વડલાની નીચે આવે છે. નીચ કર ડાસી નાગરી પૂછાલા, પોતાને હાથે વ્યાગચર્મ બિછાયું શિલા માથે, અને ભગવાન બેઠા છે. સુહાવનો સમય છે, સવારનો સમય. હિમાલયના મસ્તક ઉપરથી ગળાઈને ધીરે ધીરે ઠંડો પવન આવે. હિમાલયમાંથી સરિતાઓ વહે છે. વેદના ગાન કરતી હોય એવી પવિત્ર નદીઓ હિમાલયમાંથી વહી રહી છે. પક્ષીઓ કલરવ કરે છે. પૂર્વ દિશામાં સૂર્યની ઉદય થવાની તૈયારી. કંઈક ક્યાંક ફૂલો ખીલા છે. શંકર ભગવાનને અતિ ગમ્યું છે. વાતાવરણ અતિશય સારું, માહોલ સારો. શંકર ભગવાનની આંખ ક્યારેક ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ક્યારેક ખુલે. અંદરનો આનંદ છે એ ક્યારેક ક્યારેક આનંદ એટલો છલકાય કે ચહેરા માથે થોડુંક હાસ્ય પણ આવી જાય. શંકર એકલા એકલા ક્યારેક હસી પડે છે, હા સેજ, પણ શંકર ભગવાન પરમ આનંદમાં બેઠા છે. અને આનંદ રૂપ તો છે. आनंद में हूं आनंद है मेरा, 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 आनंद में हूं आनंद है मेरा,
कछु नहीं, मुझे मेरी मौसी कहाँ लेके आई, मुझे मेरी मौसी कहाँ लेके आई। जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कछु नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। भगवान शंकरजी પરમાનંદમાં બેઠા છે. પાર્વતી માતા કુટિયામાં કામ કરે, પણ પાર્વતીને એમ થયું લાવ જરા જોઈ લઉં મારા પતિદેવ ક્યાં ગયા છે. પાર્વતીને ખબર હોય વડલાની નીચે જ જાય. પાર્વતી જરા બહાર આવીને જોવે છે ભગવાન શંકરને, આંખ બંધ છે, હસી રહ્યા છે, ચહેરા માથે હાસ. પાર્વતીને એમ થયું ગમે એમ હોય માનો ના માનો મારા પતિદેવ આજ પ્રસન્ન છે, આજ રાજીપો ઘણો છે, તો લાવ હું જાઉં ને મારા મનની અંદર હજી જે કઈ સંશય છે, હજી મને નથી સમજાણું ને એ પૂછી લઉં. આજ પ્રસન્ન છે ને એટલે ક્રોધ નહીં કરે, મારો ત્યાગ નહીં કરે. સારો અવસર છે એટલે પાર્વતી માતા પાર્વત ફલ અવસર જા, પાર્વતી ભલ અવસર જાની, ગઈ શંભુ પહમાતુ ભવાની, ગઈ શંભુ માતુ ભવાની, પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની, જાની પ્રિયા દરું અતિ કિન્હા, જાની પ્રિયા આદર યતિ કિન્હા, જાની પ્રિયા દરું અતિ કિન્હા, જાની પ્રિયા આદર અતિ કિન્હા, વામ ભાગ હર આસનુ દીનહા, વામ ભાગ હરયાસન ધીમે. પાર્વતીમાં ધીરે ધીરે ભગવાન શંકર આગળ આવે છે. એકદમ નજીકમાં આવી ગયા ત્યારે ભગવાન શંકરને ખબર પડી, એટલે શંકર અતિ આદર આપે. પ્રિયા પોતાની પત્ની છે, અને આ દેવતાઈ સમાજમાં જ સંભવે, માનવ સમાજમાં આ સંભવે નહીં. અતિ પ્રેમ કરવો અને આદર આપવો. આપણે જેને અતિ પ્રેમ કરતા હોય ને, આપણે જેને આમ અંતરંગથી ચાહતા હોય, એને આપણે આદર ન આપીએ, એનું સન્માન ન કરીએ. આપણે જેને પ્રેમ કરતા હોય એની સાથે આપણે ગમે તે રીતે આમ રફમાં રહેતા હોય, ઉકારો તુકારો કરતા હોય, અને આપણે જેને આદર આપતા હોય, સન્માનની, આપણા માટે જે સન્માનનીય છે, શ્રદ્ધેય છે, જેને આપણે આદર આપીએ એને આપણે પ્રેમ ન કરીએ, એમ આપણો પ્રેમ ન હોય, આદર હોય. એમ એ આવે એટલે આપણે ઊભા થઈ જઈએ, એને સારા આસનમાંથી બેસાડીએ, એને પાણી આપી દઈએ. હા, બસ એ પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે એનાથી 10 ફૂટ આગા બેસીએ, એની નજીકમાં. કારણ કે જેને આપણે આદર આપીએ એને આપણે પ્રેમ ન કરીએ, ને આપણે જેને પ્રેમ કરીએ છીએ એને આપણે આદર નથી આપતા. પતિ પત્નીને પ્રેમ કરે એ સ્વાભાવિક છે, પણ પતિ પત્નીને પ્રેમ કરે આપણી લૌકિક
વાત છે જગતની. પણ આપણે આદર ન આપીએ. આપણે પત્નીને એમ કે આઈએ, બિરાજીએ, પધારીએ, આપ ક્યાં લીજીએ, ક્યાં પીજીએ, એવું તો આપણે કોઈ કહેતા જ નથી. ખાધું કે નથી ખાધું એવું કંઈ પૂછતા નથી આપણે. એવું કારણ કે અતિ પ્રેમમાં આદર હોતો નથી. અને આપણે જેને ખૂબ આદર આપીએ એને એની આમ જેમ દેવતાની સ્થાપના કરી એની એક જગ્યાએ સ્થાપના કરી નાખી. ફૂલનો હાર પહેરાવી દી, પાણીના ગ્લાસ પાઈ દી, એક દી ચાલ ઉડાડી, પછી એ જાણે ને એના ભાગ જાણે હો વાત ને વાત. પછી એમાં હોય ત્યારે ભગવાન શંકર પાર્વતીને પ્રેમ કરે, અતિ પ્રેમ કરે, જાની પ્રિયા, અને પછી પાછો આદરે અતિ આપે. પ્રેમ કરવો અને આદર આપવો એ દેવતાઈ તત્વમાં સંભવે છે. માનવ જીવનમાં સીતાજીને રામ પ્રેમ કરે, રામ સીતાને અતિશય પ્રેમ કરે, પછી સીતાને આદરે આપે. તમે ચિત્રકૂટના પ્રસંગમાં જોજો, આપણે આગળ કથા આવશે. ચિત્રકૂટમાં જ્યારે વનવાસમાં હતા ને ત્યારે રામ સવારમાં એની હાથે ફૂલ ચૂંટે, ત્યાં ફૂલ ખીલ્યા હોય ને, રામ સીતાને એમ ન કે વીણી આવું, હું દી આવું. રામ એની હાથે ફૂલ છૂટે ને પછી એના દાગીના બનાવે, એક હાર બનાવે, પછી વેણી બનાવે, લક્ષ્મણજીને બહાર મોકલે કંદ ફૂલ લેવા, જળ લેવા, અને પછી રામ સ્ફટિક શિલા માથે બેસીને સીતાના ગળામાં ફૂલની માળા પહેરાવે ને સીતાના માથામાં વેણી ગૂંથે. આ હું તમને બતાવીશ, લખેલું છે, મારા ખિસ્સાનું નથી બોલતો. એક બાર ચોની કુસુમ સુહાયે, નિજકર ભૂષણ રામ બનાયે, સીતહી પહેરાયે અતિ સાદર, બેઠે ફટિક શિલા પર સુંદર. ત્રીજા કાંડની કથાના શરૂઆતની ચોપાઈ જોઈ લેજો. રામ સીતાને પ્રેમ પણ કરે. હવે આપણે ગમે એટલો પ્રેમ કરીએ, આપણે હાર પહેરાવશું? આપણે પત્નીના હારને લગ્ન વખતે પહેરાવ્યું એ પહેરાવ્યું, પછી આપણે હાર સ્વીકારી લીધી કાયમ માટેની, કે મેં ગુનેગાર તું સરદાર, મેં ગુનેગાર તું સરદાર. વેણી પહેરાવશું? રામ આ બધું કરે. એટલે મારો કહેવાનો એ સૂર છે કે પ્રેમ પણ રાખવો અને સન્માન પણ જાળવવું, એનો આદર. જોકે શાસ્ત્રોમાં તો લખ્યું છે કે જે ઘરમાં નારીની પૂજા નથી થતી એ ઘરમાં લક્ષ્મીજી વાસ કરતા નથી. યત્ર પૂજ્યતે નારી તત્ર રમંતે દેવતા. જે ઘરમાં નારીની પૂજા એટલે તમે કઈ આમ તમે એવું નહીં માનતા કે બાજટ માથે બેહારીને પછી અબીલ ગુલાલ ને કંકુ ને હળદરના ઢગલા કરી દેવા, એવી કોઈ પૂજાની વાત નથી. પૂજાનો અર્થ થાય સન્માન. જે ઘરમાં નારીનું સન્માન રહેતું ન હોય, નારીને વારે વારે અપમાન થતું હોય, નારીનું એને ગમે એવા શબ્દોમાં હળધૂત કરવામાં આવતી, ભલે એનું સ્થાન આપણા ઘરમાં દીકરાની વહુનું હોય કે પત્ની તરીકેનું હોય, પણ એ કદાચ સામે ન બોલી શકે. અને ન બોલે એટલે આપણી મર્યાદા રાખે, આપણે મોટા છે માનીને સહન કરી લે. પણ એનો અર્થ એવો નથી કે તમે ઘરમાં ગમે એને ગમે એવા શબ્દો બોલીને તમે એને ઉતારી પાડો, કે તમે એને હળધૂત કરી દો, કે તમે એનું અપમાન કરો. ભલે એ જીભથી નહીં બોલે, પણ એનું જે અપમાન થતું છે એનો હૃદયો રોતો હશે, એનો આત્મા કકળતો હશે. તો જે ઘરમાં આવી રીતે સ્ત્રીઓ સાથે, નારી સાથેનો આવો જ્યારે અપમાનિત વ્યવહાર થતો હશે એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી. એટલે દરેકનું સ્થાન છે, દરેકની કક્ષા પ્રમાણે દરેકનું સ્થાન શોભાવવું જોઈએ, દરેકની રીતે સન્માનિત રાખવા જોઈએ. હા, આપણું કોઈ અપમાન કરે તો આપણને દુઃખ નથી લાગતું? એમ દરેકને સમાન તો બધાને વાલું હોય ને, દરેકને પોતપોતાનું સમાન હોય. એટલે નારીનું પણ સન્માન કરવું જોઈએ, માતાઓનું સન્માન કરવું જોઈએ. એની કક્ષા, એની ભૂમિકા પ્રમાણે એને યથાસ્થાને શોભાવવા જોઈએ. રામરાજનું આ સૂત્ર છે રામાયણ. પાર્વતી ગયા છે, શંકર ભગવાન બાજુમાં બેસાડે, બામ ભાગ. પાર્વતી થોડી વાર તો બેઠા બાજુમાં, પણ પછી નીચે બેઠા. કારણ કે આજે પાર્વતી પત્નીના રૂપમાં નથી આવ્યા, શિષ્યના રૂપમાં આવ્યા. શંકર આગળથી કંઈક જાણવું છે. અને પછી પાર્વતી બહુ સારું બોલ્યા છે કે તમે તો વિશ્વના નાથ છો, હે વિશ્વ અધિપતિ.
તમે મારા પતિ છો. વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તમારી, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. તમે તો ત્રણેય લોકના ગુરુ છો. તમારો મહિમા સામાન્ય જીવને ક્યાંથી ખબર હોય? પણ મને તમારા ચરણની દાસી માનજો. હું તમારા ચરણે આવી છું અને મારું અજ્ઞાન હારો મહારાજ. તમારી પ્રસન્નતા ન તૂટે તો એક બે પ્રશ્ન પૂછું. શંકરે કીધું પૂછો ભવાની, જે પૂછવું તો પૂછો. પાર્વતી કીધું મહારાજ હજી મને ગયા જન્મની છાયા મટી નથી. તમે આ સૂત્ર સાંભળજો. પાર્વતી બોલ્યા છે મને હવે શંકા નથી, હવે મને કોઈ સંશય નથી, પણ હજી મને ગયા જન્મની હું સતીના રૂપમાં હતી ને આપણે અગસ્ત્યના આશ્રમથી કથા સાંભળીને કૈલાસમાં જતા હતા અને પંચવટીમાં રામચરિત્રમાં તમે ભગવાનને પગે લાગ્યા ને મેં પરીક્ષા કરી સીતાના રૂપે અને એ તો બધું થઈ ગયું. તમે મારો ત્યાગે કર્યો ને હું મારા પિતાને ઘરે દક્ષ યજ્ઞમાં બળી ગઈ ને પછી બીજી વાર જન્મી. ફરીવાર મેં તમને પ્રાપ્ત કર્યા. આ બધી વાત હું જાણું છું, પણ હજી પાર્વતી બોલ્યા કે હજી મને સમજાતું નથી કે રાજકુમાર હોય એ બ્રહ્મ કેમ હોય અને બ્રહ્મ જો હોય તો એ રાજકુમાર કેમ હોય. જો ન પતનઈ તો બ્રહ્મ કિમી નારી બિરહમતી ભોરી, દેખી ચરિત્ર મહિમા સુનત ભ્રમિત બુદ્ધિ હતી મોરી. જેનું ચરિત્ર જોઈ અને હજી મારી બુદ્ધિની ભ્રમણા મટી નથી, મને હજી સમજાતું નથી. તો બ્રહ્મ જો હોય એ તો નિર્ગુણ નિરાકાર હોય, એ માયાથી પર હોય, એ રાજકુમાર શું કામ બને? એની પત્નીને કોઈ ઉઠાવી જાય ને પત્નીના વિયોગમાં એક સામાન્ય માનવી રડે એમી રડે છે અને ઝાડ પાડ પશુ પંખીને પૂછે કે મારી સીતાને કોઈ જોઈ મારી. એટલે મને હજી તમે વિચાર તો કરો, પાર્વતી જેવાનો બીજો જન્મ છે. એક તો સતીના રૂપે હતા જેને રામને જોયા, રામની પરીક્ષા કરી, શંકર જેવો પતિ, અને આ બીજો જન્મ છે અને પાર્વતી જેવાને પણ બીજે જન્મે રામ ન સમજાય. એ મને તમને 50 જન્મે રામ ન સમજાય. એ તો આપણે એમ વાતો કરી, મને બધી ખબર હું રાખના પડા છે. હવે આ પાર્વતી જેવાને રામ નથી સમજાતા 2 જન્મ લઈ અને આપણે ખોટા છાતીમાં ઢીકા મારવા. મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે. શું તને ખબર છે? આપણે શું આમાં ખબર હોય? હવે આમાં આપણી ચાંચ ડૂબે એમ છે. વાણીને પાવન કરવા માટે કાલાવાલા કરવા, બીજું કાંઈ આમાં કાંઈ છે નહીં. આપણી કોઈ ગજુ જ નથી, આપણી હેસિયતે નથી કે આપણે આ શાસ્ત્રને સમજી શકીએ. પાર્વતી શંકરને પૂછે કે જેનું ચરિત્ર જોઈને મારી બુદ્ધિની ભ્રમણા હજી મટી નથી, તો પછી મહારાજ બ્રહ્મ હોય રાજકુમાર કેમ હોય? બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે, તો નિર્ગુણ નિરાકાર સગુણ સાકારમાં ફરક શું? પહેલો મારો આ પ્રશ્ન છે, એ બે સમજાવો. નિર્ગુણ નિરાકાર કોને કહેવાય? સગુણ સાકાર કોને કહેવાય? પ્રશ્ન બીજો કે નિર્ગુણ નિરાકાર છે એને મનુષ્યના રૂપમાં અયોધ્યામાં શું કામ અવતાર લેવો પડ્યો? રામ રૂપે શું કામ આવવું પડ્યું? કારણ કે એ માયાથી પર છે, એને કોઈ કર્મ લાગુ પડતા નથી, પરમાત્માને કોઈ સ્વાર્થ નથી, આ જગતમાંથી કંઈ જોઈતું નથી, તો ભગવાન શું કામ આવ્યા? અને એ મનુષ્યના રૂપે આવ્યા હોય તો માનવ સહજ ધર્મ એને નિભાવ્યા હોય તો પછી પરમાત્માના જન્મની કથા કરો, એના બાળ સ્વરૂપની કથા કરો, પછી ધીરે ધીરે મોટા થયા, વશિષ્ઠ મહારાજના આશ્રમે વિદ્યા અભ્યાસ કર્યો, એ કથા કરો. પછી વિશ્વામિત્ર યજ્ઞની રક્ષા માટે લઈ ગયા, તાડકાને મારી, સુબાહુને માર્યો, મારીચને દૂર ફેંક્યો, એ બધી કથા કરો. ત્યાંથી જનકપુરીમાં ગયા, રસ્તામાં શિલા રૂપે અહિલ્યા હતી, એને ચરણની રજ આપીને શિલામાંથી અહિલ્યા બનાવી, એ બધી ઉદ્ધારની કથા કરો. જનકપુરીમાં ગયા, શિવ ધનુષ કોઈ તોડી ન શકે, ઉપાડી ન શકે, અને રમત વાતમાં રામે શિવ ધનુષને તોડ્યું, તો એ વીરતાની કથા કરો. પરશુરામજી આવી ગયા, થોડીક બહેસ થઈ પરશુરામ હારે, અને છતાંય પરશુરામજીને પરાસ્ત કર્યા. પરશુરામજીએ પોતાનું તેજ રામને સમર્પિત કરી અને પરશુરામજી વનમાં તપ કરવા ગયા. આ કથા કરો. પછી લગ્નની કથા કરો. રામ સીતાના લગ્ન, 4 ભાઈના લગ્ન થયા, પરણીને રામ સીતા અયોધ્યામાં આવ્યા. 12 વર્ષ પછી ગાદીએ બેસાડવાનો પ્રસંગ ઊભો થયો અને કૈકેયી માતાએ વરદાન માગ્યા અને પરિણામે રામ સીતા લખનને વનમાં જવું પડ્યું. તો વનવાસની ઉદાસ કથા કરો, વનમાં જે ચરિત્ર કર્યા હોય, સીતાજીના હરણની કથા કરો, રામના વિયોગની કથા કરો. મારુતિ મિલન, હનુમાનજીનું મિલન થયું,
સુગ્રીવ રીંછ વાનરને બધાને એકત્રિત કર્યા. એક હતા ખરો, હનુમાનજી લંકામાં ગયા, સીતાજીની શોધ કરી, લંકા દહન કર્યું, રાવણનું મર્દન કર્યું. એ બધી હનુમાનજીની વીરતાની કથા કરો. અને પછી તો પરમાત્મા રીંછ વાનરને લઈ અને લંકાનું પ્રયાણ કરે. સમુદ્ર કિનારે ભગવાન શિવની સ્થાપના કરી, રામેશ્વરની સમુદ્રમાંથી સેતુ બનાવ્યો. બધાને રહીને ભગવાન લંકામાં ગયા. અંગદને મોકલી અને રાવણને સમજાવવાની એક ચેષ્ટા કરી, પણ અંગદ વૃષ્ટિ નિષ્ફળ ગઈ છે. યુદ્ધ અનિવાર્ય થયું અને પરમાત્માને યુદ્ધ કરવું પડ્યું. રાવણના આખા કુળનો ઉદ્ધાર કર્યો. સીતાજીને પુનઃ પ્રાપ્ત કરી પુષ્પક વિમાનમાં ભગવાન અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં રામનું રાજ અભિષેક થયો, રામરાજ સ્થપાણું અને ઘણા વર્ષ સુધી રામે રાજ કર્યું. આ બધી કથા કરો. છેલ્લો પ્રશ્ન ફરજિયાત નથી. મેં એવું સાંભળ્યું કે 10,000 વર્ષ રાજ કરી અને રામ જ્યારે એના ધામમાં ગયા ત્યારે આખી અયોધ્યાના લોકોને સાથે લઈ ગયા. આ શરીર સાથે કોઈ ઉપર જઈ શકતું નથી. ઉપર જવા માટે આ શરીર છોડવું પડે, પણ રામ બધાને એના એ શરીરે, મનુષ્યના શરીરે બધાને પોતાના ધામમાં લઈ ગયા. આ પ્રશ્ન સમજાતો નથી, પણ આ છેલ્લો પ્રશ્ન નોટ કમ્પલસરી, મરજિયાત છે. એ જવાબ દેવો હોય તો દેવો, બાકીના બધા પ્રશ્નો ફરજિયાત છે. કારણ કે પરીક્ષા કરવાની ટેવ રહી ને ગયા જન્મની. રામની પરીક્ષા કરીને એટલે અહીંયા હવે પ્રશ્ન આખું પેપર રજૂ કર્યું. પેપરમાં નથી આવતું, નીચેનામાંથી કોઈ પણ 5ના જવાબ આપો, ઓપ્શન મૂકી દેવાના. એમ પાર્વતી આખું. અને જ્યાં બધું પૂછી લીધું ને ત્યારે શંકર ભગવાને કીધું કે આમ તો પાર્વતી રામકથા તમે જ મને કહી દીધી કહેવાય. ટૂંકમાં તમે મને સંભળાવી દીધી, આમાં મારે કહેવાનું જ ન. પણ જેમ જેમ પાર્વતી પ્રશ્ન પૂછતા ગયા ને એમ ભગવાન શંકરના હૃદયમાં આખી રામકથા ઉછાળા મારવા લાગી. મગન ધ્યાન રસ દંડ જુગ ફની મન બાહેર કીન, રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને લીન. શિવ કથા કરે અને જીવ કથા કરે એમાં ફરક છે. શિવ કથા કરે ને ત્યારે એને બ્રહ્મ અનુસંધાન છોડવું પડે. નહીતર શંકર બ્રહ્મની સાથે જ હોય, શંકર અંતર્મુખ જ હોય. શંકર ભગવાનને કથા કરવી હોય ત્યારે એને અંદરથી મનને બહાર લાવવું પડે. અને આપણો માનવ જ્યારે કથા કરે ને ત્યારે માનવને મનને અંદર લઈ જવું પડે. આપણે બ્રહ્મ અનુસંધાન જોડવું પડે. એટલે તો કથાની પહેલા સ્તુતિ ગાવામાં આવે, ધૂન લેવામાં. આંખ બંધ કરીને સ્તુતિ શું કામ થાય? કે તમારી કથા કરવા માટે જઈ રહ્યો છું, તમે અંદરથી બળ આપજો. આપણે તો બહાર જ હોય, જગતમાં જ હોય. મારે ને તમારે મનને અંદર લઈ જવું પડે. શિવ હંમેશા અંદર જ હોય, એ જગતમાં ન હોય. શંકરને કથા કરવા માટે મનને બહાર લાવવું પડે. એટલે મગન ધ્યાન રસ દંડ જુગ પૂની મન બાહેર કી. થોડો સમય માટે શિવ બહિર્મુખ થયા અને પછી હર્ષિત બનીને અતિ પ્રસન્નતાપૂર્વક પાર્વતીની આગળ રામકથાની રજૂ. પણ સૌથી પહેલો રામ તત્વ સમજાયું છે કે રામ તત્વ શું કહેવાય? જૂઠ હિ સત્ય જાહી બીનુ જાને, જૂઠ હિ સત્ય જાહી બીનુ જાને, જીમી ભુજંગ બીનુ રજુ પહેચાને, જીમી ભુજંગ બીનુ રજુ પહેચાને, જહી જાને જગ જાઈ હેરાઈ, જહી જાને જગ જાઈ હેરાઈ, જાગે જથા સપના ભ્રમ જાઈ, જાગે જથા સપના ભ્રમ જાઈ. રામ તત્વની સમજણ આપી છે ભવાની. જ્યાં સુધી રામ તત્વ ન સમજાય ત્યાં સુધી ખોટું એ સાચું લાગ્યા કરે. અસત્ય હોય એ સત્યની પ્રતીતિ કરાવે. જગત ખોટું છે છતાંય મને તમને સાચું લાગે છે. કારણ કે રામ તત્વનું અંજવાળું નથી. કેવી રીતે? અંધારામાં જતા હોય ને અંધારામાં પડેલું દોરડું મને તમને સર્પની ભ્રાંતિ કરાવે કે સર્પ પીડ્યો છે. સર્પ નથી, દોરડું છે. દોરડું છે છતાં દોરડું દેખાતું નથી, અને સર્પ નથી છતાં સર્પ દેખાય છે. આ એક ભ્રાંતિ.
કારણ કે અંજવાળાનો અભાવ છે. જે છે એ નથી દેખાતું, નથી એની ભ્રાંતિ ઊભી થાય. કારણ કે પ્રકાશ નથી, અંધારું છે. એમ મારા ને તમારા હૃદયમાં રામનું અંજવાળું નથી, અંધારું છે. એટલે આ જગત ખોટું છે ને તોય મને તમને સાચું લાગે છે. રાત્રે નિંદરમાં સપનું આવે ને સપનાની ક્રિયા ને જે ચાલતી હોય, સપનામાં જે પ્રક્રિયા આવે એ સાચી જ લાગે કે જો કુછ ઘટ રહા હૈ वो सच घट रहा. સપનું મને તમને સાચું જ લાગે. એ ખોટું છે એમ ક્યારે ખબર પડે કે કા હું તમે આપણી રીતે જાગી જાય અને કા મને તમને કોઈ જગાડે. તો જાગ્યા પછી ખબર પડે કે હું જે સાચું માનતો હતો એ તો સપનું જ હતું. એમ જગત ખોટું છે એ ક્યારે ખબર પડે કે કા માણસ પોતાની સાધનાથી જાગૃત થાય અને કા કોઈ સદગુરુ જો એને જગાડી દે અને જેની આંખ અંદરની ખુલી જાય તો એને ખબર પડે કે હું જે જગત સાચું માનતો હતો એ ખોટું છે. પરમાત્માના ગળામાં હવે હું એમ કહું કે કરોડપતિ માણા હોય જેની પાસે કરોડો રૂપિયા છે, આખા સમાજને ખબર છે કે આ માણસ કરોડપતિ છે. એ માણસ ગળામાં પિત્તળનો ચેન પહેરીને નીકળે પણ ગામ સાચું ન માને, ખોટો છે, ખોટો જ પહેર્યો હોય. પણ કારણ કે એની આગળ સંપત્તિનો પ્રભાવ છે, લોકોને ખબર છે કે અબજોપતિ છે. એ ગળામાં પિત્તળનો દોરો પહેરે ને તો એ ગામ સોનાનો જ માને, કારણ કે એની આગળ સંપત્તિનો આધાર એવો છે. એમ સંસાર પિત્તળનો દોરો છે પણ પરમાત્માના ગળામાં પીડ્યો છે. ભગવાન સાચો છે ને એને હિસાબે સંસાર સાચો લાગે છે, બાકી સાચો નથી, ખોટો છે. જેહી જાને એકવાર રામનું અંજવાળું આવી જાય મારા ને તમારા હૃદયમાં તો જગતની ભ્રાંતિનો અંત આવી જાય. ભગવાન રામને પ્રણામ કરી અમૃત જેવી વાણી ભગવાન શંકર ઉચ્ચારે છે. પાર્વતી માતાને ધન્યવાદ આપ્યા છે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કોઈ ઉપકારી. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. અને પછી શંકર બોલ્યા કે ભવાની તમે એમ કહો છો કે રામની બુદ્ધિ ભોરી થઈ ગયેલી સીતાના વિયોગમાં, પણ કોની બુદ્ધિમાં અંધારું આવે? જેની બુદ્ધિમાં પ્રકાશ ન હોય એની બુદ્ધિમાં અંધારું આવે. જેની બુદ્ધિ માયાગ્રસ્ત હોય, માયાના મહેલમાં પડેલી હોય તો એ થઈ શકે. બાકી રામની બુદ્ધિમાં કોઈ ભ્રમણા ન હોય, કારણ કે રામ તો સાક્ષાત સૂર્ય છે. રામ સચ્ચિદાનંદ દિનેશા તહ નહીં મોહ નિશા લવલેશા. જગત પ્રકાશ પ્રકાશક રામો માયાધીશ જ્ઞાન ગુણધામ. રામ તો સાક્ષાત સૂર્ય છે. હવે સૂર્ય હોય ને કોઈ દી અંધારું આવે? રામની બુદ્ધિમાં કોઈ દી અંધકાર ન હોય. અને જગતને પોતાનો પ્રકાશ નથી, જગત રામના પ્રકાશથી પ્રકાશિત છે. જગત માયાને આધારે પડ્યું છે, ત્યારે માયા છે ને એ રામને આધારે પડે છે. જગતને પોતાની ગતિ નથી, જગતને પોતાનો પ્રકાશ નથી. જગત પરમાત્માના પ્રકાશથી પ્રકાશિત છે. આપણે બીજી રીતે આને સમજીએ. પેલા છોકરા પેલા ભમરડા ફેરવે ને, લાકડાના ગરિયા દોરી વીટી, શેરીમાં નથી ફેરવતા. હવે તમે ક્યારેક જોજો કે ભમરડો લાકડાનો હોય, એમાં કોઈ ચેતના ન હોય, એ જડ છે, નિર્જીવ છે. પેલી દોરી વીટે, દોરી એ જડ છે, દોરીમાં કોઈ ચેતના નથી. પણ બાળક એ ભમરડાને આમ દોરી વીટે અને પછી આમ ફેરવે. બાળકના હાથની ચેતના દોરીમાં ઉતરે અને દોરીની ચેતના ભમરડામાં ઉતરે. એ આમ ફેરવીને દોરી પાછી ખેંચી લે. અને છતાં દોરીને ને ભમરડાને કોઈ સંસર્ગ ન હોય તો એ ભમરડો થોડી વાર માટે ફરતો રહે. એવી રીતે જગત છે, ભમરડો છે. માયાની દોરી વીટી ઉપરવાળાએ આ જગતના ભમરડાને એવો ફેરવ્યો કે દોરી માયાની એના હાથમાં રાખી, પણ આ જગતનો ભમરડો મને તમને ફરતો લાગે છે. બાકી ભમરડાને પોતાની ગતિ નથી, એને સ્વયં ચેતના નથી. કાચના ગોળાની આગળ તમે ગમે એ કલરના ફૂલ મૂકો ને તો કાચના ગોળામાં એ ફૂલની પરછાયા પડે કલરની, એટલે ગોળો મને તમને કલર વાળો લાગે કે આ પીળા કલરનો ગોળામાં કોઈ કલર નથી, એની બાજુમાં ફૂલ પીળ્યા છે, એની એક ઝાંય પડે છે. એમ જગતમાં સુખ નથી
પરમાત્માની બાજુમાં જગત પડ્યું છે અને પરમાત્માનો પડછાયો જગત માથે પડે ને એટલે મને તમને જગત સુખરૂપ લાગે. બાકી જગતમાં સુખની કલ્પના છે, સુખ છે નહીં. જગત આખું દુઃખથી ભરેલું છે. ઉપનિષદોમાં સંસારનું નામ દુઃખાલયમ લખ્યું કે આ દુઃખનો ભંડાર છે. સુખરૂપ પરમાત્મા છે. પરમાત્માની નજીકમાં પડ્યું છે ને એટલે મને તમને આનો ભાસ થાય છે. શંકર ભગવાને સમજાયું કે રામ તો સાક્ષાત સૂર્ય છે. રામને આધારે માયા પડી, માયાને આધારે આ સંસાર ચાલે છે. સંસાર જડ છે, પરમાત્મા ચેતન છે. સંસાર પરિવર્તનશીલ છે ત્યારે પરમાત્મા શાશ્વત છે. પરમાત્મા એકના એક સ્વરૂપે તમે ગમે ત્યારે જુઓ ત્યારે ભગવાન તમને એક સરખો જ લાગે. પણ આ સંસાર મને તમને એકનું એક ન લાગે. 2-5 વર્ષે એમાં પરિવર્તન થાય. કારણ કે ટ્રાન્સફરેબલ સંસારનો નિયમ છે, કાયદો છે. માયા હંમેશા ફરતી જ હોય. અને પછી ભગવાન શંકરે કીધું જો સપને સિર કાંટે કોઈ, આપણને સપનું આવે અને સપનામાં કોઈ આપણું માથું કાપે તો એ માથું કાપવાનું દુઃખ ત્યાં સુધી હોય કે સપનું ચાલુ હોય ત્યાં સુધી આપણે દુઃખી થાય. બાકી સપનું તૂટી જાય ને આંખ ખોલી જાય પછી કોઈ આપણું માથું કાપતો નહીં, એ દુઃખ છે જ નહીં. એમ સંસારના સુખ દુઃખ છે ને એ મારીને તમારી સપનાની ઘટના છે. આ મોહની રાત્રિમાં હું તમે માયાની નિંદરમાં સુખ દુઃખના સપના જોઈએ છીએ. અહીંયા સુખે સાચું નથી અને અહીંનું દુઃખે સાચું નથી. બધી ભ્રમણા છે. રજત છીપમહ ભાસ જમી જથા ભાનુ કર બારી તથપી મૃષાતીને કાલમહ ભ્રમ ન શકે કોઈ તારી. છીપલામાં દરિયાનું પાણી ભર્યું હોય અને મૃગજળના સૂર્યના પ્રકાશથી એ ચમકે, છીપલું ચમકે ચાંદી જેવું. પણ છીપલું ચાંદી ન હોય, મૃગજળ કોઈ દી જળ ન હોય. આ ત્રણેય કાળમાં ખોટું છે પણ છતાંય આ ભ્રમણાને આ જગતમાંથી કોઈ મિટાવી શકતું નથી. એમ સંસાર ખોટો છે, ભ્રમ છે આખો. સાચો એક પરમાત્મા છે. અને નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન 4 ચોપાઈમાં કર્યું છે કે પરમાત્માને હાથ નથી, પગ નથી, આંખ નથી, જીભ નથી, મુખ નથી, પણ છતાં બધા પ્રકારના કર્મ કરે છે. બીનુ પદ ચાલઈ સુનાઈ બીનુ કાના, બીનુ પદ ચાલઈ સુનાઈ બીનુ કર બીનુ કરમ કરાઈ વિધિ નાના, કર બીનુ કરાઈ કરમ વિધિ सकल रस भोगी आनन रहित, सकल रस भोगी बिनु बानी बकथा बड़ जोगी, बिनु बानी बकथा बड़ जोगी, तन बिनु परस नयन बिनु बिनु परस नयन बिनु देखा, रही घान बिनु बासय से रही घान बिनु बास से असी सब भांति अलौकिक करनी, असी सब भांति अलौकिक करनी, महिमा जासु जाई न परनी, महिमा जासु जाई नहीं बरनी. પગ વગરનો ચાલે. પરમાત્માને પગની જરૂર નથી. બીનું પદ ચલી. પદ એટલે કોઈ પ્રકારનો હોદ્દો. જીવ પાસેથી કામ લેવું હોય ને એને હોદ્દા દેવા પડે. પ્રમુખનો હોદ્દો, સેક્રેટરીનો હોદ્દો, ઉપપ્રમુખનો હોદ્દો,
કારણ કે જીવ પદ વગરનું કામ ન કરે. જીવને કામ કરવું હોય તો પદ ખપે. પરમાત્મા એક એવો છે કે કોઈ પ્રકારનું પોસ્ટ, કોઈ પ્રકારનો હોદ્દો સંભાળ્યો નથી, પણ છતાં આખા જગતના કામ કરે છે. બીનું પદ ચલી. અને જે હોદ્દો સ્વીકારે, જે પદ સ્વીકારે એને કાળ લાગુ પડે. 5 વર્ષ સુધી ખુરશીમાં બેસી, હાલો છૂટાઈ ગયા દાખલા તરીકે. 5 વર્ષ પછી આપણે નીચે ઉતર્યા પછી આપણને ભૂત શબ્દ લાગુ પડે કે ભૂતપૂર્વ. કારણ કે આપણે 5 વર્ષ સુધી એવું જ કામ કર્યું હોય કે પછી આપણે ભૂત જ થાય, બાકી બીજું કાંઈ ન થાય. કારણ કે કામ જ એવા કર્યા હોય. એટલે 5 વર્ષ પછી ખુરશીમાંથી ઉતર્યા પછી ભૂતપૂર્વ લાગુ પડે, ભૂતકાળ લાગુ પડે. પરમાત્માને કોઈ કાળ લાગુ નથી પડતો. પરમાત્માને હજી સુધી કોઈ કીધું નથી કે ભૂતપૂર્વ કૃષ્ણ ભગવાન કે ભૂતપૂર્વ રામચંદ્ર ભગવાન. કારણ કે પરમાત્માએ પદ સ્વીકાર્યું જ નથી. ઈશ્વર જો પદ સ્વીકારે તો એને કાળ લાગુ પડે, પણ પરમાત્માએ કોઈ પોસ્ટ સ્વીકારી નથી. એટલે પરમાત્મા કાયમ માટે વર્તમાન કાળમાં હોય. રામચંદ્ર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, હતા એમ કોઈ ન કહે. અને બીજું કે પદ જે સ્વીકારે એને સન્માન લાગવું પડે. તમારે પ્રમુખને એપ્લિકેશન કર્યું હોય, કોઈ મંત્રીને કે સેક્રેટરી, તો તમારે એમ લખવું પડે કે આદરણીય માનનીય પ્રમુખ સાહેબ. પદ સ્વીકારે તો તમારે એને સંબોધન કરવું પડે, એક વિશેષણ લગાડવું પડે. પરમાત્મા માટે હજી સુધી કોઈ વિશેષણ લગાડ્યું નથી. કોઈએ એવી રામને કે કૃષ્ણને અરજી નથી કરી કે માનનીય શ્રી રામચંદ્ર ભગવાન, આદરણીય શ્રી કૃષ્ણ, આવું કોઈએ કીધું. કારણ કે એને વિશેષણ લાગુ જ ન પડે. એક સંતને અને પરમાત્માને કોઈ વિશેષણ લાગુ પડતા નથી. અને સંત અને પરમાત્મા શાશ્વત છે, આ જગતમાં હંમેશ માટે છે. બાકી બધા આ જગતમાં નાશવંત છે, અહીંયા કોઈ કાયમ રહેતો નથી. એક પરમાત્મા. એટલે શંકર ભગવાને કીધું કે રામ એવું તત્વ છે જે પગ, અને હું એમ કહું આ એટલું બધું કામ કરે છે. તમે ક્યાંય આમ તમે એનો હાથ જુઓ છો? સૂર્ય ને ચંદ્રને કોણ ઉદય કરે? આ તારાઓમાં પ્રકાશ કોણ કરે? વાદળા કોણ બનાવે? વરસાદ કોણ વરસાવે? નદીના પાણીને કોણ ગતિ આપે? દરિયામાં પાણીને કોણ હલેસા મારે છે? વનસ્પતિ કોણ ઉગાડે? પુષ્પમાં રંગ કોણ ખીલવે છે? કોઈ દી વિચાર કર્યો કે એકલી નોટું જ ગણ્યું 500 500 1000 ની કબાટમાં મૂકી દીધું? હા, કારણ કે હુતા આ વિચારાય એ તો બધું છે ને, એ કાંઈ અરે નહીં આવે. એ આભવીન થાંભલે રોજ ઉભો રહે ગન વાયુના વીજણા રોજ વાયે. એ ઉદયને ગસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ માણે. આઈ ભાગતી પડી જતી અને રાતના સૂર્યને કદી ગામે. એ કર્મવાદી બધા કર્મ કરતા રહે ગને ઘને ગુંગતે શેનિયા. આ એકે થાંભલો નથી અને આકાશનો માંડવો વગર થાંભલે એમ નામ છે. કોઈ દી બીક લાગી કે આ પડી ન જાય તો હાલ? કોણ ટકાવી, કોણ રાખે? આભ વીણ થાંભલે રોજ ઊભો રહે. ધરતી માથે પવનના હિલોળા ચાલે. તમે વિચાર તો કરો. વાહ વીજળલા વાય, એ ધરતીની શીર ઢોળ્યા કરે. છેવટ ક્યાં સમાય, પાછા ક્યાંથી આવે કાગડા, એ તો વાહ વીજળલા વાય. અનેક પ્રકારના ફૂલ ખીલે, ફૂલમાં રંગ પૂરે. તમે એની રંગની કુંડી કૂદી જોઈ? રંગની કુંડી ક્યાં હશે? એની પીછી કેવી હશે? ક્યારે આ બધા ફૂલમાં કલર, વોટરપ્રૂફ કલર ક્યારે પૂરતો હશે? પતંગિયાના પાંખમાં ફ્રીહેન્ડ બનાવ્યું. તમે વિચાર તો કરો. રૂડાય રંગ રંગની ભરિયલ બુટી ભોંપે. ભાળીની ભગવંતની કોઈ કુંડી રંગની કાગડા, બાકી રૂડાય રંગ રંગની એ તો ભરિયલ બુટી ભોંપે. હજી સુધી એની કળાની કોઈને ખબર જ નથી. એનું પરિણામ બહાર આવે, બાકી એનો હાથ ક્યાંય દેખાતો નથી. કરવા વાળું ક્યાંય નથી દેખાતું. એનું કામ બહાર આવે છે. એટલે આ કોઈ કરતું તો હશે ને તો જ બહાર આવતું હશે. આ બધું કરવા વાળો તો કોક હશે જ. એટલે એને કોઈ પદ ગ્રહણ કર્યું નથી, એને કઈ નામની જરૂર નથી, એને સન્માનની જરૂર નથી. કરબીનું કરીએ કરમ વિધિ નાના, એને હાથ નથી, બધા પ્રકારના કામ કરે. મુખ વગરનો છે, બધા જ રસના ભોગ કરે અને વાણીથી પર છે. અને છતાંય પાર્વતી પરમાત્મા જગતનો મોટામાં મોટો વક્તા છે.
પરમાત્મા જેવો, રામ જેવો કોઈ કથાકાર નથી, વક્તા નથી, ભલે એ વાણીથી પાર હોય. એને શરીર નથી, બધાનો સ્પર્શ કરે છે. તન બેનું પરસ શરીર નથી, પણ છતાં દરેકને સ્પર્શે છે. એને નાસિકા નથી, દરેક પ્રકારની સુગંધ લે છે. શંકરે કીધું, પાર્વતી હું તમને ક્યાં સુધી વર્ણન કરું? આવી તો એની કેટલી અલૌકિક કરણી છે જેનો મહિમાનો કોઈ વર્ણન કરી શકાય. જેવી જેહી એહી ગામ એહી વેદ બુદ્ધ જેહી ધરે હી મુનિ ધ્યાન. જેને વેદ ગાય છે, મુનિઓ જેનું ધ્યાન ધરે છે, સોય દશરથ સુત અવધપતિ કૌશલપતિ ભગવાન. આ એ જ રામ દશરથજીના પુત્ર બનીને અયોધ્યામાં રામ રૂપે પ્રગટ્યા ને આ એ જ રામ છે. આટલી બધી કથા શંકર ભગવાને કરી. પાર્વતીએ કહ્યું, મહારાજ તમારી અમૃતના કિરણી જેવી વાણી સાંભળી અને મારા સંશયનો તાપ મટી ગયો છે, મારા મનનું સમાધાન થઈ ગયું છે. હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે ના રામ બ્રહ્મ છે. હવે મને કોઈ શંકા નથી. પણ એક પ્રશ્ન છે કે આવા પરમાત્માને મનુષ્ય રૂપ શું કામ લેવું પડ્યું અયોધ્યામાં? કોઈ કારણો તો બન્યા હશે ને અયોધ્યામાં આવવા માટેના, કોઈ હેતુ બન્યા છે. કૃપા કરીને મોહી સમુદાય કહે વૃષકેતુ, પરમાત્માને રામ રૂપ શું કામ, મનુષ્ય રૂપ શું કામ લેવું પડ્યું એની ચર્ચા કરો. અને પછી શંકર ભગવાન પાર્વતી આગળ અયોધ્યામાં રામ રૂપે ભગવાન આવ્યા એના 5 કારણો છે. એની 5 કારણની ચર્ચા કરે છે. પણ એ આપણે 5-10 મિનિટ પછી તમને બધાને ખબર છે આ કથાનો જે હેતુ છે. આ કથા શું કામ બેસારી છે? એક તો શિક્ષણના લાભાર્થે અને આરોગ્યના લાભાર્થે આ